એક જ જણા લેવો ભાઈ આવી જતો નરેન્દ્રભાઈ ભલે આજે રોજ તારીખ 30 ડિસેમ્બરના રોજ નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટને ઉમેશભાઈ શાહ બોમ્બે અને નરેન્દ્રભાઈ દીપકભાઈ ગોહિલ તાલુકા પંચાયતના સદસ્ય છે સોનગઢના, અને એમના તરફથી નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટને 100 ધાબળાની ભેટ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉમેશભાઈ શાહ અને નરેન્દ્રભાઈ દ્વારા માનવ બંધ બુદ્ધિ આશ્રમ, દીકરીનું ઘર પાલીતાણા, સરકારી હોસ્પિટલના વૃદ્ધાશ્રમ, નેસડા વૃદ્ધાશ્રમ અને આ બધાને અર્પણ કર્યું છે. ત્યારે નિજાનંદ પરિવાર 2015થી ચાલતી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા 120 નિરાધાર પરિવારોને દર મહિને રેશનિંગ પૂરું પાડવામાં આવે છે અને 8 બાપ વગરના છોકરા કે જે મા બાપ વગરના છોકરા એની દત્તકની ફી ભરવામાં આવે છે. તો આ સંસ્થાને નરેન્દ્રભાઈના સંકલનથી અમારા પપ્પુભાઈ રંજીતભાઈ ડાભી તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે અને આ સંસ્થાનું એક આંગળી ચિંધ્યાનું પૂન લીધું છે. અને આ કાર્યક્રમની અંદર અમારા સોનગઢના મેડિકલ ઓફિસર મિલનભાઈ અને અમારા મેડમનો પણ ખૂબ સહયોગ મળે છે અને આખી ટીમ અમારે આ બધું કામ કરી અને અત્યારે અમારી રિક્ષા આ નિરાધાર પરિવારોને કીટની સાથે દરેકને એક ધાબળો અર્પણ કરવામાં આવશે. નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમેશભાઈ શાહ બોમ્બે અને નરેન્દ્રભાઈ દીપકભાઈ ગોહિલ અને અમારા પપ્પુભાઈનો ખૂબ ખૂબ આભારી છે. આભાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આને રે. વૈષ્ણવજન તો